નમસ્કાર, હું મેહુલ વ્યાસ ધ ગુજરાત રિપોર્ટ લાઈવમાં આપનું સ્વાગત કરું છું. તો જોઈએ આ જે મોદી સાહેબનું જે ભાષણ છે, સ્વદેશી અપનાવો અને નાણું કાળું હોય કે ધોળું મને કોઈ ફેર નથી પડતો, એ વિષય પર મયુર જાની અને રાજેશ ઠાકરની ચર્ચા. આપણે 2016માં નોટબંધી સાહેબ લાવ્યા હતા, શું શેના માટે લાવ્યા હતા, શું કઈ લાવ્યા હતા, કારણ શું હતું? એક તો સરકારનો જે દાવો હતો નોટબંધી લાવવા પાછળનો, એમાં મુખ્ય 3 કારણો. એક તો કાળું નાણું જે દેશની અંદર છે બહાર નામ, કારણ કે એ ચૂંટણી પહેલા બાબા રામદેવે એક ફોર્મ્યુલા એવી સમજાયેલી હતી કે ભાઈ આ કાળું નાણું પાછું આવી જાય તો દરેક વ્યક્તિને છે તમે આટલા પૈસા આપી શકો, આટલા વર્ષ સુધી જે છે એ ઇન્કમ ટેક્સ ના લગાડો તો એ ચાલે ને, વગેરે. એટલે પહેલું કારણ, મુખ્ય કારણ એ હતું કે કાળું નાણું જે છે તો બહાર નીકળી જાય એના માટે. બીજું કારણ એ હતું કે આતંકવાદ છે એની કમર તૂટી જાય, એટલે જે નકલી નાણાંનો આખો વેપાર થતો હોય છે કે બોગસ કરન્સી જે બનતી હોય છે એનો મેક્સિમમ ઉપયોગ આતંકવાદના પોષણ માટે થાય છે. આ નોટબંધી લાગુ કરવાથી અને જૂની નોટો કેન્સલ કરી દીધી આતંકવાદની કમર તૂટી જશે. અને ત્રીજું કારણ એ હતું કે જે એક વખત ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પેલી વોલેન્ટરી ડિક્લેરેશન જેવી સ્કીમ લાવી. બીજું કારણ એ હતું કે ઘરમાં પડેલો પૈસો કે ફ્રીઝ થયેલો પૈસો એ લોકો બેંકમાં જમા કરાવે, કારણ કે આપણા દેશની મહિલાઓને તમને ખબર છે કે પગારની અંદરથી થોડા સેવિંગ પૈસા બચાવતી હોય, તો એ બેંકોની અંદર એ પૈસા જશે. જનધન ખાતા જે 0 બેલેન્સ થી બધા ચાલે છે એની અંદર પણ થોડું ઘણું નાણું, કારણ દરેક માણસ પાસે 2000, 5000, 10,000 એવું મધ્યમ વર્ગ પાસે જે પણ બચત હોય એ ઓટોમેટિકલી મોટી નોટમાં જ બચત કરી હોય, 20, 10 કે 100ની નોટમાં બચત ના કરી હોય, તો એ પૈસા બેંકની અંદર જમા થશે, જેના કારણે જે લિક્વિડિટી છે બેંકોની એ વધશે, અર્થતંત્રને એનાથી વેગ મળશે. આ 3 એની મુખ્ય કારણ હતા જે નોટબંધી લાગુ કરી ત્યારે આપ્યા એ વખત. અને જયારે નોટબંધીને અચાનક લાગુ કરી અને લાગુ કર્યા પછી જે પણ પરેશાની થઈ લોકોએ સહન પણ કરી. લાઈનોમાં ઉભા રાખ્યા તો લાઈનોમાં ઉભા રહ્યા, નિયમો બદલાતા ગયા વારે ઘડીએ, તે નિયમો સાથે પણ જેમના ઘરમાં પ્રસંગો હતા પ્રસંગો અટવાઈ ગયા. કોઈકને જે કંઈક મકાનની કે એની ખરીદી હતી તો એની અંદર જે ડીલ થવાના હતા એ બધા એમાં ફસાયા. ઘણી બધી વેપારીઓને ઘણી બધી મુશ્કેલી આવી, કારણ કે બેંકો પાસે મોટા ભાગે કામ જ આ નોટ એક્સચેન્જનું બાકી રહી ગયું ને ડિપોઝિટનું બાકી, કારણ કે વિડ્રોલ થતા નતા. પણ એ બધું જ સહન લોકોએ કર્યું, અને એટલા માટે કર્યું કે નરેન્દ્રભાઈને આ 3 કારણો ઉપર એમને વિશ્વાસ હતો. ને આપણે જાણીએ છીએ કે અમુક જે સત્તા સમર્થ એમણે આના બહુ બધા લાભ પણ ગણાયા હતા કે કેટલા લાભ છે આ નોટબંધીના થવા. એનાથી વિશે બધું આગળ રોકું છું આપને એટલા માટે, માફ કરજો. નરેન્દ્રજીએ ખુદે એવી ગેરંટી આપી નોટબંધીની અંદર. ઠાકર સાહેબ, હું તમને અહીંયા રોકું છું એટલા માટે કે એક તો આજે બહુ મોટી ઘટના, જે બેઝિકલી તો દેશના સામાન્ય નાગરિકો માટે દુર્ઘટના સમાન આખો એક ઘટનાક્રમ હતો, એ નિર્ણય દુર્ઘટના સમાન હતો, જેનો મૂળ હેતુ આપણે સમજવાનો એટલે પ્રયાસ કર્યો ફરીથી આટલા વર્ષે કે કાળું નાણું અને કાળા નાણાં ઉપરનો કંટ્રોલ. અને એ કાળું નાણું જે આતંકી પ્રવૃત્તિઓમાં, આતંકવાદી પ્રવૃત્તિઓમાં પણ વપરાતું હતું, એવું બહુ મોટું એમનું નિવેદન હતું, માન્યતા હતી. તો ઠાકર સાહેબ, મારો અવાજ આવે છે આપને? મારો અવાજ આવે છે ને? હા. તો સાહેબ, તો એ કાળું નાણું જો આટલું બધું ખતરારૂપ હતું દેશને, તો નરેન્દ્રભાઈ આ સમાજ આવું કેમ બોલે છે? આ નિવેદન સાંભળો સાહેબ. स्वदेशी की व्याख्या बहुत सिंपल है, पैसा किसका लगता है उसे मुझे कोई लेना देना नहीं है। वो डॉलर है, पाउंड है, वो करेंसी काली है, गोरी है, मुझे कोई लेना देना नहीं है। लेकिन जो प्रोडक्शन है उसमें पसीना मेरे देशवासियों का होगा। સાહેબ, આ મુદ્દે છે ને, મેં આજે સવારે શીતલ પી સિંહ સાથે હિન્દીમાં ચર્ચા કરી. મને આ નિવેદન
થી હું છક્કર થઈ ગયો સાહેબ. મેં કીધું કે સ્વદેશીની વ્યાખ્યા મારી સાહેબ કહે છે કે આટલી બધી સરળ છે, પછી સ્વદેશીની વ્યાખ્યા તો કરતા નથી, અને પછી એમ કે છે કે ડોલર પૈસા કોઈના પણ લાગે, કોઈના એટલે દાઉદના લાગે, ચાલે? દાઉદના પૈસા ચાલશે? પૈસા કોઈના પણ લાગે નો શું મતલબ છે સાહેબ? હે? અચ્છા, ડોલર લાગે કે પાઉન્ડ લાગે, મતલબ કે અહીંથી બહાર કાળું નાણાં તરીકે બહાર જતો રૂપિયો શેલ કંપનીઓથી ફનલ થઈ અને અહીંયા પાછો આવે ડોલરમાં કે પાઉન્ડમાં તો પણ વાંધો નથી. અને પછીનું કે કરન્સી કાળી હોય કે ધોળી હોય, મતલબ કે નાણું કાળું હોય કે ધોળું હોય, કોઈ ફરક પડતો નથી. અને છેલ્લું વાક્ય સાહેબ કે હા આ બધું બરોબર છે, પણ જેમાં પરસેવો મારા દેશના લોકોનો હોવો જોઈએ. તો આ દેશનો માણસ મજૂરી કરવા માટે જ બનેલો છે, બહારથી પૈસા આવશે. અને તમે ઈડીના છાપાઓ મારમાર કરો છો, પીએમએલએ હેઠળના તમે છાપાઓ મારમાર કરો છો, મની લોન્ડરિંગના અનેક કેસીસ બનાવો છો, આઈટીના છાપા પડે, દરોડા પડે છે, સીબીઆઈના દરોડા પડે છે. તમે સતત એક મંચ ઉપરથી એવું કહી રહ્યા છો એક બાજુ કે ભ્રષ્ટાચાર એટલે શું છે? ભ્રષ્ટાચાર બેઝિકલી એ શબ્દ આમ તો એની વ્યાખ્યા બહુ આયામી છે, પણ મુખ્યત્વે એ આર્થિક રૂપિયાના વ્યવહારો દુર્વ્યવહારને લઈને વપરાય શબ્દ. તમે મંચ ઉપરથી વિપક્ષના નેતાઓના ભ્રષ્ટાચારના આંકડાઓ પણ બોલો છો, અને આ બધું આટલા વખતથી તમે કરી રહ્યા છો મહારાજ, અને હવે તમે એમ કહો છો કે રૂપિયા કાળા હોય કે ધોળા કોઈ ફેર પડતો નથી. આનો મતલબ શું કરવો આપણે? ઠાકર સાહેબ, હું તો છક્કર થઈ ગયો સાહેબ. એટલે હજી જે મુદ્દા હતા એના પાછળ એક ગેરંટી હતી નરેન્દ્ર. નોટબંધીની અંદર મારી પ્રામાણિકતા ઉપર, મારા ઈરાદા ઉપર કે એના પરિણામો ઉપર જો સહેજ પણ હું નિષ્ફળ જઈશ તો દેશના જે 4 રસ્તે તમે મને કહેશો એ 4 રસ્તે હું આવી અને તમે જે સજા આપશો એ સજા ભોગવવા માટે તૈયાર છું. નોટબંધીનો એક પણ ફાયદો આજ તારીખ સુધી, કારણ કે 99% રૂપિયા જે છે એ રિઝર્વ બેંકની અંદર જમા થઈ ગયા. એનો મતલબ કે બહાર જે કાળું નાણું હતું જેને બહાર લાવવા માટે નોટબંધી લાયા હતા એ ઓટોમેટિક વોશિંગ પાવડર થી ધોવાઈ સફેદ થઈને રિઝર્વ બેંકની અંદર જમા થઈ ગયું. તો 2 નંબરના પૈસાનું થયું છે. નંબર 1. બીજું, એના પછી આતંકવાદી જે હુમલા થયા એ સાબિત કરે છે કે આતંકવાદીઓની કમર તોડવાની અંદર નોટબંધી જે છે સફળ થઈ નહીં. ત્રીજું જે હતું કે અર્થતંત્ર વેગવાન થશે એના માટેની જે વાત હતી એ પણ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જે છે એ ગળે ઉતરે એમ નથી. અને ભ્રષ્ટાચારની વાત છે તો ભ્રષ્ટાચાર એક એવું લીગલ સ્વરૂપ આ દેશની અંદર લઈ લીધું છે. દાખલા તરીકે ઇલેક્ટ્રો બોન્ડ વાળી વાત હોય, આ પેટ્રોલ ને ઇથિલોન વાળી વાત હોય, તો આ બધું જ જે થઈ રહ્યું છે એટલે જ એમણે એમ કીધું. તો જો તમને અત્યાર સુધી તમે આ વિડીયો જોયો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર છે સૌથી પહેલા તો. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે એને લાઈક ને ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખશો. અને જો તમારે સંપૂર્ણ વિડીયો જોવો હોય આખો જ આ ચર્ચા પરનો, તો ધ ગુજરાત રિપોર્ટના લાઈવ સેક્શનમાં તમે એને જોઈ શકશો. બસ અત્યારે આટલું જ. ભારત માતા કી જય.